કેમ છો બાળકો? આજે આપણો ગુજરાતીનો વિષય છે. ગુજરાતીના વિષયમાં આજે આપણે ભણવાના છે ધજાનો ધ. ધજાનો ધ. ચાલો હવે ધજાનો ધ કઈ રીતે લખાય તે આપણે જોઈએ. તેની માટે ડાબી સાઈડથી અર્ધગોળ કરવાનું, પાછું ડાબી સાઈડથી અર્ધગોળ, તેને જોઈન્ટ કરીને બીજો અર્ધગોળ, ત્યાર પછી અર્ધગોળ જોઈન્ટ કરીને બીજો અર્ધગોળ અને એક ઊભી લાઈન. આને કહેવાય ધજાનો ધ. બાળકો તમારે આમાં ધ્યાન રાખવાનું છે. જો તમે આ રીતે આખી લાઈન મોટી પાડશો તો આ ઘરનો ગ થઈ જશે. ધજાના ધમાં લાઈન તમારે નાની પાડવાની છે, એટલે આને કહેવાય છે ધજાનો ધ. અને આ રીતે તમે આખી મોટી લાઈન કરશો તો આને કહેવાશે ઘરનો ઘ. પણ આપણને અહીંયા ધજાનો ધ લખવાનો છે, એટલે ધની લાઈન તમારે આ રીતે નાની પાડવાની, એટલે તેને કહેવાય ધજાનો ધ. અહીં લખ્યો છે ધજાનો ધ. જે પણ શબ્દ ધ ઉપરથી શરૂ થાય તેને આપણે ધ મૂળાક્ષર કહી શકીએ. તો તમારે અહીં બધા ટપકા જોઈન્ટ કરીને ધજાનો ધ લખવાનો છે. ધજાનો ધ. 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 આ રીતે તમારે સારા અક્ષરે બોલીને ધજાનો ધ લખવાનો છે. ધજાના ધને આપણે ઘમંડ તરીકે પણ ઓળખી શકીએ છીએ, કારણ કે પહેલો મૂળાક્ષર ધ પરથી શરૂ થાય છે એટલે. ત્યાર પછી છે ઘની નીચે લીટી દોરો. તો શબ્દ વાંચવાનો છે અને ઘની નીચે લીટી દોરવાની. તો પહેલું છે ધરમ, તો ધના ઉપર લાઈન કરવાની છે. પછી છે ધવલ, તો ધના નીચે લાઈન કરવાની છે. ત્યાર પછી છે ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. આ મૂળાક્ષરમાં જે પણ ટપકા આપ્યા છે તે જોડીને મૂળાક્ષર પૂરો કરવાનો છે અને તેમાં તમારો કોઈ પણ મનગમતો રંગ ભરવાનો છે. આ રીતે તમારે ધજાના ધમાં મૂળાક્ષરમાં ટપકા જોઈન્ટ કરીને તેને આખો પૂરો કરવાનો છે. આને કહેવાય છે ધજાનો ધ. અને તેમાં તમારો કોઈ પણ મનગમતો રંગ પૂરવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. આખી લાઈનમાં જોવાનું છે, જે પણ મૂળાક્ષર જુદો હોય તેના ઉપર ચોકડી પાડવાની છે. તો આ લખ્યું છે ધજાનો ધ. પતંગનો પ. ધજા ચિત્ર શાનું છે? ધજાનું ચિત્ર છે. ધજાનો ધ. ધજાનો ધ. ધજાનો ધ. હવે આમાં તમને જુદો મૂળાક્ષર કયો દેખાય છે? જે પણ મૂળાક્ષર એક જ વાર લખ્યો હોય તે જુદો મૂળાક્ષર કહેવાય. તો આ ચિત્ર ધજાનું છે અને બધા ધજાનો ધ લખેલા છે અને પ એક જ વાર લખ્યો છે, એટલે તે જુદો કહેવાય. તેના ઉપર આ રીતે ચોકડી કરવાની છે. ત્યાર પછી ધને આપણે ધનુષ તરીકે પણ ઓળખી શકીએ છીએ, કારણ કે ધનુષનો શબ્દ ધ મૂળાક્ષર પરથી શરૂ થાય છે એટલે. અહીં પણ તમારે ટપકા જોઈન્ટ કરીને ધજાનો ધ લખવાનો છે. ધજાનો ધ. ધજાનો ધ. ધજાનો ધ. ધજાનો ધ. ધજાનો ધ. ધજાનો ધ. આ રીતે તમારે ધજાનો ધ લખવાનો છે. ધની ફરતે ગોળ કરો. ધગસ, તો ધની નીચે ઉપર ગોળ કરવાનું છે. ધમ, તો ધની ઉપર આ રીતે ગોળ કરવાનું છે. ત્યાર પછી છે ધથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. આ ધજાનો ધનું મૂળાક્ષર લખ્યો છે. હવે આજુબાજુ જેટલા પણ
ધ પરથી શરૂ થતા ચિત્ર હોય તેને આપણે ધ સાથે જોડવાનું છે. તો આ છે ધજા. તો ધજા કયા મૂળાક્ષર પરથી ચાલુ થાય છે? ધ પરથી. એટલે ચિત્રને ધ સાથે જોડી દેવાનું. ત્યાર પછી છે ધોતી. તો ધોતી કયા મૂળાક્ષર પરથી ચાલુ થાય છે? ધ પરથી. એટલે તેને ચિત્ર સાથે જોડી દેવાનું. ત્યાર પછી છે વાટકી. તો વાટકી વ મૂળાક્ષર પરથી ચાલુ થાય છે. તે આપણને ખોટું છે, તે આની સાથે નથી જોડવાનું. આપણને ધ મૂળાક્ષર જોઈએ ને અહીંયા વ મૂળાક્ષર છે એટલે તે ખોટું છે. ત્યાર પછી છે ધુમાડો. ધુમાડો કયા મૂળાક્ષરથી ચાલુ થાય છે? ધ મૂળાક્ષર પરથી. એટલે તેને પણ આ રીતે જોડી દેવાનું. ત્યાર પછી છે ગુલાબ. ગુલાબ ગ મૂળાક્ષર પરથી ચાલુ થાય છે એટલે તે ખોટું કહેવાય. ત્યાર પછી છે ધતુરો. ધતુરો ધ મૂળાક્ષર પરથી ચાલુ થાય છે એટલે તેને ધ સાથે જોડી દેવાનું છે. ત્યાર પછી છે પુસ્તક. પુસ્તક પ મૂળાક્ષર ઉપરથી ચાલુ થાય છે એટલે તેને આપણે આની સાથે નથી જોડવાનું. ધ ઓળખી ગોળ કરો. અહીં આપણે ધ મૂળાક્ષર શોધવાનું છે અને તેના ફરતે ગોળ કરવાનો છે. તો જ, આ છે ઘ, ટ, છ, જ, ધ, ઘ, ચ, ફ, ક, ધ, બ, ધ, ર. આ રીતે ધ મૂળાક્ષર શોધી તેના ઉપર ગોળ કરવાનું છે. હવે તમારે ઘરેથી ક થી લઈને ગ સુધીના મૂળાક્ષરનું રિવિઝન કરવાનું છે. પરીક્ષામાં ક થી લઈને ઘ સુધીના મૂળાક્ષર આવશે. હવે આપણે બીજી વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ઘરે બધાએ સારી રીતે આ લેસન કરવાનું છે.